એ અમલવારી કરવા માટે કે અછત ન સર્જાય, પણ તેમ છતાં અછત સર્જાઈ રહી છે. બીજું બાબત પ્રદ્યુમનભાઈ, સરકાર કે તંત્ર શું કરી શકશે? યુદ્ધની સ્થિતિ હજી પણ યથાવત છે, હોર્મુઝની સ્થિતિ પણ યથાવત છે, શું કરી શકશે? સરકારે પહેલા તો ભાવ ના વધારવા જોઈએ. ઓકે. એની વિકાસની ગ્રાન્ટ છે એ ક્યાંક ઓછી કરવી જોઈએ. શહેરી વિસ્તારમાં વિકાસની ખોટી જગ્યાએ ગ્રાન્ટ વપરાય છે, એ ઓછી કરવી જોઈએ. ખેડૂત પોતે હવે સહન કરી શકે તેમ નથી બરાબર વધારે. ખેડૂત એક તો કુદરતની રૂઠેલી હોય છે, હમણાં વાત કરી નાગજીભાઈ રીતે, અને ઉપરથી આસમાની રોજી વાળો વેપાર છે. આમાં કોઈ ઇકોનોમિક્સ કામ નથી આવતું. એ આસમાની રોજી છે, કુદરત જે કરે છે એ જ થાય છે. અને એને જો સરકાર એના પોતાના બજેટમાં ન સ્વીકારે તો એની હાલત ખેડૂતની ખરાબ થાય છે. અને આ જે કઈ વિતરણ વ્યવસ્થા છે એમાં સરકારની ક્યાંક નબળાઈઓ છે કે ઉત્પાદન શું કામ ઘટ્યું છે, એ કદાચ અત્યારે આપણે હોર્મોન્સનું કે જે આ વાત કરીએ યુદ્ધનું એના લીધે હોય. બાકી ખેડૂતને જ્યારે સમય. પ્રદ્યુમનભાઈ, આપે કીધું વિતરણ વ્યવસ્થામાં તકલીફ પડી રહી છે. આ તકલીફ છે જાણી જોઈને ઊભી કરવામાં આવે છે કે પછી કોઈ ખામી રહી જાય છે? કદાચ જાણી જોઈને પણ હોય, કેમ કે ખેડૂતને સબસિડી મોટી મળે છે, મોટી આપે છે સરકાર. એક સારી વાત છે, પણ સરકારને પોતાને ગમતી વાત નથી. એટલી મોટી સબસિડી આપવી પડે છે. કેમ નથી ગમતું? તંત્રને કેમ ના ગમે પ્રદ્યુમનભાઈ? સરકારને એનો મોટો બજેટમાં એક હિસ્સો ફાળવવો પડે છે, જે ઉડીને આંખે વળગે છે. સરકારની નીતિ ઉદ્યોગપતિઓ તરફી વધારે છે, એ સીધી આપણે દેખાય છે. એટલે હું માનું છું આપણે હમણાં જે સ્વામીનાથન કમિટીની વાત કરી, તો સ્વામીનાથન કમિટીની અનેક એવી વાતો છે કે સ્વીકારી નથી સરકારે. તો જો સ્વીકારી હોય, સરકાર જે અત્યારે ટેકાના ભાવ આપે છે એમાં ખેડૂતની મજૂરી અને ખેડૂતની જમીનનું વ્યાજ, એની જે સ્વામીનાથન કમિટીની વાત છે એ સરકારે નથી સ્વીકારી. એટલે ખેડૂતની મજૂરીને પણ એમાં સ્વીકારતા નથી. એટલે ખેડૂત એ પોતાની મજૂરી ખોઈને પણ અત્યારે દેશના રોજગારીમાં પોતાનો મોટો મહત્વનો હિસ્સો આપે છે. બરાબર છે. નહીં, પણ આ પ્રદ્યુમનભાઈ, આ વિતરણ વ્યવસ્થા પર મોનિટરિંગ કોણ કરશે? ખેડૂતો થોડી ધ્યાન આપશે, કારણ કે એમને તો ખાતર જોઈએ છે પાક માટે. સરકારની જ ફરજ છે, અને સરકાર આ ઇમ્પોર્ટની ઉપર આપણે ડિપેન્ડેબલ ના રહીએ એ માટેના પ્રયાસ કરી રહ્યા છે સરકાર. અને એને લીધે નેનો યુરિયા ને એ બધું જે આવ્યું છે એ સારી પણ વાત છે. સરકાર સબસિડી વધારે છે, પણ સામે જે ખેડૂતને ટેકાના ભાવ મળવા જોઈએ. કુદરતી આફતો નથી મળતા, આધુનિક નથી મળતા, અને આધુનિક જે જરૂરિયાતો છે આધુનિક ખેતીની. પણ પ્રદ્યુમનભાઈ, એક વિશ્લેષક તરીકે આપને શું લાગે છે કે ટેકાના ભાવની આપ વાત કરો છો, એમાં MSP નો શબ્દ આવે છે, અને આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવાનો વાયદો 2014 પહેલા કરવામાં આવ્યો હતો, અને એમાં સત્તા પરિવર્તન પણ થઈ ગયું છે. આ પરિવર્તન થયા પછી પણ પરિણામ ન મળતું હોય તો ખેડૂતોની સ્થિતિ શું આવી? હું આપને વાત કરું તો હું ભલે એઝ એ વિશ્લેષક તરીકે તમારી સાથે વાત કરું છું, પરંતુ હું એક ખેડૂત પણ છું. મેં ખેડૂતને લક્ષી બધે જ કામ કર્યા છે મારી યંગ સમયમાં, એટલે જ હું આ વાત કરી શકું છું. અને મેં પણ રેગ્યુલર ખેતી છોડી છે, ભલે જમીન રાખી છે પણ ખેતી છોડી, કેમ કે ખેતી એક મુખ્ય વ્યવસાય તરીકે હવે લોકો કરી શકે એમ નથી. બરાબર. એટલે સરકાર જો સ્વામીનાથન કમિટીને સ્વીકાર કરી લે તો આમાંનું ઘણું બધું પ્રોબ્લેમ ખેડૂતોના સોલ્વ થઈ શકે તેમ છે. બરાબર છે. અને સરકાર પણ એગ્રીકલ્ચરને એક નફાનું ક્ષેત્ર ન ગણે કે વ્યાપારનું ક્ષેત્ર ન ગણે, પોતાની એક ફરજ સમજે. નહીં, પણ પ્રદ્યુમનભાઈ, આપે કીધું કે સબસિડીની વાત કરી, સબસિડીથી ભારણ પડતું હોય તો પછી સ્વામીનાથન કમિશન જો લાગુ કરવામાં આવે તો કેટલું બધું ભારણ પડતું હશે? તંત્રને ખ્યાલ નહીં હોય, વિચાર નહીં હોય એમને? ના, હવે આટલો મોટો દેશ છે, આવું મોટું અર્થતંત્ર છે, અને જો 2 પૈસા ખેડૂત પાસે આવશે. આપણે વાત કરી આના પહેલા, આપણે ઘણા વર્ષો પહેલા મનમોહનસિંહજીએ વાત કરી હતી કે ખેડૂત પૈસા ઝાડ ઉપર નથી ઉગતા, પરંતુ પૈસા ખેડૂતની થકી જ ઉગે છે. પૈસો ખેતીમાંથી અર્થતંત્રમાં માર્કેટમાં ત્યાંથી અર્થતંત્ર એકનું સવાયું દોઢું થાય છે. બરાબર છે, ઠીક છે. ખેતીનું મહત્વ અર્થતંત્ર ઉપર તમને આનાથી મોટું ન દેખાય, પરંતુ ચોક્કસ એનો અલગ જ મહત્વ છે. ઓકે, સરવૈયા સાહેબ સાથે હું એટલા માટે સમજ થઈશ કે ખેતીમાં અમે બિયારણનો 1 દાણો વાવીએ એટલે સહસ્ત્ર દાણા ઈશ્વર આપે એના. એક મણનું અમે વાવેતર કર્યું હોય તો 1 ખાંડી મગફળી થાય. 19 મણ જે માર્કેટમાં આવે ને એ પ્લસ ઉત્પાદન છે, અને એ શૂન્યમાંથી સર્જન થયેલું છે. ત્યારે એક જ વસ્તુ એવી છે કે એને સહસ્ત્ર ગણું કરી અને ઈશ્વર આપે છે, અને એ પૈસા ખેડૂત વેચે, અને ખેડૂતનો પૈસા માર્કેટમાં ફરે ને ત્યારે આખું માર્કેટ ઉંચકાય છે. બરાબર, આખી ઇકોનોમી બદલાય. વાતની સાથે સમજ. ઓકે, સારું જોવા મળી રહ્યું છે, પોઝિટિવ પરિણામ જોવા મળી રહ્યું છે. આ સમીકરણ કેટલું વ્યાજબી લાગે છે? સરકારને પાકો ખ્યાલ છે કે ખેડૂત વોટિંગ વખતે ખેડૂત બનીને વોટ નહીં આપે. એ પોતાના જે તે સમાજ, સમૂહ કે ધર્મનો
વ્યક્તિને વોટ આપશે. એટલે એમાં એ બધા જ એંગલમાં શાસક પક્ષ પહેલેથી ગોઠવાઈને તૈયાર છે, ગોઠવાઈને બેઠો છે. બરાબર. એટલે એનો જે ખેડૂતનો વોટ તો એની જાળમાં આવીને જ તે આવશે. નહીં, પણ ખેડૂતોના મતમાં પણ વીજળી પાણીને ખાતર હોવું જોઈએ કે પછી જાતિ ધર્મ હોવો જોઈએ? ખેડૂતોએ જો પોતાનો ભવિષ્ય સુધારવું હોય તો પછી પોતાના પ્રશ્ન જ જોવા જોઈએ. એને જાતિ ધર્મ કે પેટા જ્ઞાતિનો પોતાનો ઉમેદવારને સાઈડમાં મૂકવો જોઈએ, પોતાનું હિત જોવું છે. જ્યારે ખેડૂત સંગઠિત થશે ત્યારે આ પ્રશ્ન સોલ્વ થશે. અને સબસિડીની વાત કરીએ તો સબસિડી કાંઈ માત્ર એક ભારત દેશ આપતો નથી. બરાબર. દુનિયાના અનેક દેશો, એક તમને એક્ઝામ્પલ આપું તો હમણાં જ આપણે અમેરિકન કંપની સાથે, અમેરિકન દેશ સાથે આપણે ડીલ કરવાનું હતું વેપાર કૃષિ વિશે અને ડેરી ઉદ્યોગ વિશે, જે આપણે થોડું ઘણું ફેરફાર કરીને કાંઈક ખાનગીમાં ડીલ થયું પણ છે. જે કાંઈ કૃષિ પ્રોડક્ટ છે એ આપણી અમદાવાદમાં બેઠા એ જે સેલ કરી શકે, આપણો ખેડૂત પ્રોડક્ટ પણ એનું પ્રોડક્શન પણ એ ભાવથી ન કરી શકે, એ ભાવથી આપણે અહીંયા વેચાણ કરી શકે. એટલું સસ્તું એ અમેરિકાનો ખેડૂત અહીંયા આપણે અમદાવાદ સુધી વેચી શકે. એવી સબસિડી આપે છે સરકાર, એવી સબસિડી એમને આપે છે, ત્યારે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉભો રહી શકે છે. બરાબર છે. સરકારે સૂત્ર આપ્યું છે કે આવક ડબલ, એના બદલે એ તો 2022 નો વાયદો હતો પ્રદ્યુમનભાઈ. 22માં આવક બમણી કરવાની વાત હતી. ધરાતલ ઉપર ખર્ચો ડબલ થયો છે, ખેડૂતની હાલત બગડી છે. અને વિકાસ જે એકમાત્ર એવું ક્ષેત્ર છે આ ખેતીનું કે એનો વિકાસ સંકોચાઈ રહ્યો છે. એટલે સરકારે જ એનો ગ્રાફ જોવો જોઈએ. સરકાર કઈ આનાથી અજાણ ના હોય, એટલે સરકારે જ એની પોલિસીમાં બદલાવ કરવાની જરૂર છે. બરાબર. જે આટલો મોટો સમૂહ નિર્ભર છે, જે રોજગારી આપે છે, કે બહુ મહત્વ, ભલે આંકડા કઈ રીતે જોઈએ તો ખેડૂતનો હિસ્સો અર્થતંત્રમાં મોટો નથી, પરંતુ હ્યુમનલી જોઈએ. આપણે કોઈ મા બાપનું કેલ્ક્યુલેશન ના ક્યારેય ન કરી શકીએ. પણ પ્રદ્યુમનભાઈ, આપને શું લાગે છે, યુદ્ધને કારણે કે વૈશ્વિક સ્થિતિઓને કારણે કુદરતી અછત સર્જાઈ રહી છે કે કૃત્રિમ અછત સર્જાઈ રહી છે ખાતરની? ના, એક તો સ્ટોરેજ કેપેસિટી પણ ઓછી છે. આપણે હમણાં કાકાએ વાત કરી, નાગજીભાઈ વાત કરી કે આપણે જે સ્ટોરેજ કેપેસિટી જોઈએ તો આપણે પેટ્રોલ ડીઝલ ની માત્ર 70 દિવસની છે, અને ગેસની જે આપણે ગેસની જરૂર નહીં, પણ વિકાસની પરિભાષામાં સ્ટોરેજ કેપેસિટી આપણે કેમ વધારી ના શક્યા? એ આ ખોટા, જેને કહેવાય ને કે વિકાસ, જે બીજે ગ્રાન્ટ, શહેરી વિકાસ ને બધો ખોટો વિકાસ, જે આપણે રોડ રસ્તામાં જરૂરિયાત કરતા વધારે પડતો વિકાસ આપણે જે થઈ રહ્યો છે. હું આપણે એક દાખલો આપું, ભાવનગરની વાત કરું. મારા ભાવનગરમાં વાઘાવાડી રોડ કરીને છે, એની વચ્ચેનું ડિવાઈડર છેલ્લા 5 વર્ષમાં મેં 3જી વાર તોડીને પાછું નવું બનાવ્યું. 3જી વાર નવું અલગ અલગ નવું સુશોભન કરે, પાછું તોડે, અને એવા તો મેં ઘણા બ્લોક્સ પણ પાછા તોડે અને નવા બ્લોક્સ નાખે. 5 વર્ષમાં 3 વાર બ્લોક બદલાવે. આ ગ્રાન્ટ નો એના બદલે ખેડૂતને સબસિડી આપતા હોય તો દેશને કાંઈક ઉપયોગી થાય. ખાતર ન મળતું હોય, અછત સર્જાતી હોય તો વ્યવસ્થાપન આપણે કેવું લાગે છે, ક્યાં ખામી રહી જાય છે કે ખેડૂતો સુધી પૂરતું ખાતર નથી પહોંચતું? તો ખેડૂતો જનરલી ખાતરનો પૂરતો પુરવઠો રાખતા નથી. જ્યારે જરૂર પડે છે ત્યારે જે માર્કેટમાં લેવા જાય છે. એટલે સરકારે જે માટેના ગોડાઉન ને વિતરણ વ્યવસ્થા ઊભી કરવાની છે. બરાબર. અને બીજી બાજુ અત્યારે જોઈએ આપણે આ ખાડી યુદ્ધનું બહાનું કે પછી ખાડી યુદ્ધના લીધે ભાવ વધારો થયો છે. હવે 1 મહિનામાં જ તે આટલો મોટો ભાવ વધારો, લગભગ 40 થી 45% સમથિંગનો ભાવ વધારો અત્યારે ખાતરમાં થયો છે. હવે જોઈએ આપણે તો ખાતરની વાત કરીએ તો આપણે ફોરેનની ઉપર, ઇમ્પોર્ટની ઉપર ડિપેન્ડ છીએ. ખાસ કરીને પોટાશ જેવા ફર્ટિલાઇઝર ઉપર આપણે 100% ડિપેન્ડ છીએ, અને યુરિયામાં 15% જેવા ડિપેન્ડ છીએ, અને 60% ડીએપીમાં આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. બાકીનું આપણે દેશમાંથી ઉત્પાદન કરીએ છીએ. પણ આ ઉત્પાદન કરીએ છીએ. અને આમાં મિડલ ઈસ્ટમાંથી તો ઓછા છે, યુરોપિયન કન્ટ્રી, આફ્રિકન કન્ટ્રીમાંથી પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે સરકારને એ જ કેવું છે કે ખાલી 1 મહિનામાં જો ખેડૂતોના ફર્ટિલાઇઝરમાં આટલો મોટો 40% થી વધારે વધારો કરવો પડતો, બરાબર, તો બીજી બાજુ ખેડૂતની જે જણસ છે, પાક છે, એમાં ટેકાના ભાવ માટે ખેડૂતોના અનેક પ્રશ્નો છે, અનેક માંગણીઓ છે, જે 2008 થી એનો એ જ ભાવ છે. એક બાજુ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાઓ સમયાનુસાર મળે છે, બરાબર, તો ખેડૂતોને જે મોંઘવારી ભથ્થા જે મળવા જોઈએ એના ભાવમાં વધારો થવો જોઈએ, ટેકાના ભાવમાં. એ ભાવમાં ક્યારેય સરકાર વધારતી નથી. અને જે વધારે છે ખેડૂતને જે જરૂર છે, હાલના ટેકાના એવા અનેક ભાવ છે જે અત્યારના જે ભાવથી 3 ગણા હોવા જોઈએ, જે નથી મળતા. અને એ માત્ર 1 મહિનાનું આ આંતરરાષ્ટ્રીય પ્રોબ્લેમમાં સરકાર સીધા ખાતરમાં 40-40% ખાતરના ભાવ વધારી દે, એટલે ખેડૂતને આ કમર તોડ ખેડૂત માટે ગણાય.
અને અત્યારે ખેડૂતોની સ્થિતિ આમદાની 58 ખર્ચા રૂપિયા એવું થયું છે. અને ખાસ તો આપણે વાત કરીએ, તમે મેક ઇન ઇન્ડિયાની વાત કરો, મેક ઇન ઇન્ડિયાને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે સરકાર, ત્યારે બીજી બાજુ ખેડૂત જે છે દેશની 55% થી વધુ લોકોને રોજગારી આપે છે. બરાબર છે. અને એ રોજગારી કઈ ભારત સરકાર આપી શકે એવી સક્ષમ નથી. તેમ છતાં ભારત સરકારની અનેક એવી નીતિઓ છે જે ખેડૂતની વિરોધી છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નાબૂદ કરવા કે ખેડૂતોને નુકસાન કરવું, એવી અનેક બાબતો છે કે ખેડૂત ક્યાંક ને ક્યાંક લૂંટાઈ રહ્યો છે એમ કહી તો ચાલે. એટલે બજેટમાં પણ એવું સ્થાન નથી સરકારના બજેટમાં. ખેડૂતની વાત કરીએ આપણે, ખેડૂત ક્યાં ક્યાં લૂંટાઈ રહ્યો છે. જણસના ભાવમાં લૂંટાઈ રહ્યો છે, વજન કાંટામાં લૂંટાઈ રહ્યો છે, ટેકાના ભાવમાં સરકાર અન્યાય કરે છે વારંવાર. પણ પ્રદ્યુમનભાઈ, આ બધી અસર માત્ર ખેડૂતો પર પડી રહી છે કે સામાન્ય નાગરિક પર પણ પડી રહી છે? સામાન્ય નાગરિક ઉપર એટલું પડતું નથી. ખેડૂત વ્યાજ પૈસા લઈને પણ પોતાનો ખાડો પૂરે છે કે પોતે નફા વિના પોતાનો ધંધો નહીં. પણ ખેડૂતો ઉત્પાદન પ્રોપર નહીં કરી શકે, યોગ્ય પ્રમાણમાં નહીં કરી શકે તો પછી દેશની પ્રજાને પણ તકલીફ નહીં પડે? ખેડૂતો આપણે જોઈએ છીએ રોજના દેશમાં 3000 ખેડૂતો, એટલે કે વર્ષના 10 લાખ ખેડૂતો ઓછા થઈ રહ્યા છે, પોતાના વ્યવસાય છોડી રહ્યા છે. બિલકુલ. ખેડૂતનો પુત્ર ખેડૂત થવા તૈયાર નથી. અને બાકી તમે જો રાજકીય લોકોનો પુત્ર સૌથી પહેલા પોલિટિશિયન થાય છે, ડોક્ટરનો દીકરો ડોક્ટર થાય છે. આ એકમાત્ર એવું ક્ષેત્ર છે કે વારસાઈ પોતે સ્વીકારવા તૈયાર નથી. એટલે ખેડૂતની અને આ ક્ષેત્રની, એગ્રીકલ્ચર ક્ષેત્રની હાલત બહુ જ બદતર છે, જેને ગંભીરતાથી સરકાર પણ નથી લેતી અને પ્રજા પણ નથી લેતી. ઓકે પ્રદ્યુમનભાઈ, અન્ય સવાલ પૂછું છું આપને.